રામ દોસ્તો, જય માતાજી। આજે એક ટ્રેક્ટર કાકરી ભરવામાં 4 જણા લાગી ગયા છે ને આપણે પણ બેઠા છે આપણા વાડે। એટલે હવે જોઈ કેટલી વારમાં કાકરી ભરે છે, શું કરે છે। હવે આ લોકો કાકરી ભરવા લાગી ગયા છે ને જરા આને અહીંયા હામતા છે। ઠાર બહુ આવે છે, ટ્રેક્ટર આપણું પડ્યું તો ને અહીંયા જોઈ લ્યો કેટલો ઠાર આવ્યો, આટલો જ આકાર ને ઠાર આવે છે। આપણે પહોંચી ગયા ટ્રેક્ટરે અને કરી દીધું ચાલુ ને 2 માણસો હજી વા પાટીએ છે, 2 આવી ગયા। આજે છે ને આને કામ ઉકલતું નથી, શું કામ કે હમણાં 2-3 દી ઓલા ઉખલા ખાધા, હમણાં થપ્પા પડ્યા છે ને એમાંથી ભરતા હતા। આજે આ પેલા પડ્યા ને એ ભરવાના થયા ને એટલે જરાક આળસ ચડે છે। હવે જોઈ હમણાં એક ફેરો ભરાઈ જાય એટલે પછી ગાયો ઘા થાશે। બેકના મોઢા સામું જોવાય એમ નથી ભાઈ, ખારા થાય છે આપણા માથે। જો ભગત તો બહુ ડાયો માણા છે, મજૂર છે ને એને ટ્રેક્ટર આવડતું હતું, ડ્રાઈવર છે એટલે મેં તો કાંઈ વાંધો નહીં, જવા આપણે એને લોકલ ફેરા કરી છે એમાં એને કમ્પ્લીટ ડ્રાઈવર છે। 3 જણા ઊભા આવી રહ્યા, આવી ગયું ચંગાનું પાટિયું। હાકી લે, મારે કઈ કામ હોય તો જવા થાય। બપોરનો ટાઈમ થઈ ગયો, 1:30 વાગી ગયા અને માણસો બધા બેસે છે જમવા માટે। આપણે પણ આપણું ટિફિન લઈ લીધું અને ઉનાળો છે એટલે ડુંગળીનો દડો પણ ટિફિનમાંથી આવે। માણસો બધા આવે છે આમથી ટિફિન લઈને, આપણે લઈને આવી ગયા। એટલે હવે છે ને આજે તો બેલાના થપ્પા ઉપર જ બેસવાનું રાખ્યું, છાંયો છે હાઈ ક્લાસ લીમડાનો। હાલો બધા એને કંઈ જમી લઈ, થોડુંક હું ટિફિન ખોલી, આપણે આમાં કાંઈ હોય નહીં, ટિફિન ખોલી નાખવાનું। બટેકાનું શાક આવ્યું છે, દહીં આવ્યું છે, રવા પાક આવ્યો છે, બાજરાનો રોટલો અને રોટલી બધું આવી ગયું ટિફિનમાં કમ્પ્લીટ। હવે આપણે બેસી જમવા। આ માણસો પણ જો બધા જમવા બેસી ગયા, એ હોટલનું પડીકા લઈને થાકી ગયા। હવે ટિફિન લઈને જ આવે કે ભાઈ ટિફિન વિના ન મજા આવે। મેં કીધું ભાઈ એ તો છે જ ને। હાથમાં ફેરો છે ને ભરાય છે ને વાગવા આવ્યા છે, વાગવા આવ્યા 4:45 જેવો સમય થવા આવ્યો છે ને હાથમાં ફેરો ભરાય। આ ફેરો આમ બીજી વાડીએ ઠલવવાનો છે। આ છે ને હજી હાથમાં ફેરો જ પડે છે ને આ છે ને ઓલા વાઈટ પેલા છે એટલે ઉલારી નાખી તો પણ હાલે। મજૂર પણ રાજી થઈ ગયા, વાહ કાઢી થઈ ગયા હતા। વાડીમાં 1 નંબર આંબા વાવેલા છે બધા। મુસીબતમાં મુકાઈ ગયા, કેમ કે જ્યાં થાંભલા ના બેલા નાખતા હતા ને આપણે ત્યાંથી આ લોકો હવે થાંભલા ખોઈલા ફેન્સિંગ ના। આ જા મારા ભાઈ બંધે મને દાબી દીધો, મને કે આ લઈ લઈ કે ફેરો કરી નાખવાનો। મેં તો કાંઈ વાંધો નહીં, હાલો આનો કરી નાખી। જા ફેન્સિંગ કાઢી ને અહીંયા વાંધો થા બેલાનો, એટલે ઉપાડી આવતો ભાઈ। જો 8 ફૂટનું પીઢિયું છે, 8 ફૂટનું, જ્યાં આમ એકલો ઉપાડીને આવી જાય। એવું નથી, મજબૂતાઈ વાળા જણ હજી છે જ।
ભાઈ અમારે જણ લોટકો હો ભાઈ. વાહ ભાઈ વાહ, MP વાળો. હા ભલે ટેવ નથી પણ જીગર કરી લીધો હે. આ ખરેખર ઉપાડવાની ટ્રીક હોવી જોઈએ પણ આને જીગર કરી લીધો. હાચો 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 માણસ છે ભાઈ ભલે. જો આવી રીતના એકલા પીટિયા ઉપાડી લ્યો. હું કંઈક ક્યાંક જાઉં ને ફેન્સિંગના થાંભલામાં એટલે મને એમ કહે ના ના આવી રીતના ન ઉતરે ને આગળ લેવું પડે ને આમ લઈએ ને. આવા માણસો હોય ને તો થાંભલાનો ફેરો કરવાની પણ મજા આવી જાય. કાયમી હે ને 5 વાગે 5:30 નવરા થઈ જતા પણ આજે આ થાંભલાનો ફેરો આવી ગયો ને એટલે 6 વાગવા આવ્યા, અલા 7 વાગવા આવ્યા. અને આજે જ આપણે હે ને મોડું થતું હતું અને ટાઈમે બહુ વયો ગયો એટલે જો આ રીતના આમ થાંભલા ઉતારે છે. જો આ રીતનો ઊભો કરી પછી જ આમ નમાવી દઈએ, કાંઈ ન હોય. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો બ્લોક આજનો અહીંયા પૂરો કરી છે. બધાને રામ રામ,